જય માતાજી આપણે આવી ગયા છે ખેતરમાં આંટો મારવા માટે આ છે આપણું રાયડું તમે જુઓ આંટો મારવા આવી ગયા છે અને પ્રકાશ પણ વધારે પડે છે શું કે તડકો છે વધારે તો આપણે આ ઘઉં વાયેલા છે જે પાછળથી વાયા હતા એની અંદર પાણી વાળવાનું છે કાલે અને આ છે આપણું રાયડું તમે જોઈ શકો છો આવી ટાઈપનું કંઈક આપણું રાયડું છે તો જય દ્વારકાધીશ જય માતાજી બધા મિત્રોને તો આજે તો આપણે અમારે ગામની અંદર મેદાનની અંદર મેચ ચાલુ છે તો આપણે અહીંયા જઈ રહ્યા છીએ મેચ રમવા માટે તો આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બતાવશું કે કેવી ટાઈપની મેચ રમાય છે અને જો મિત્રો આપણે વાડ પણ હવે ફેન્સી થઈ ગઈ છે જો સરસ ફેન્સી વાડ કરી નાખી છે વાડ કાઢી નાખી છે તમે જોઈ શકો છો અને આપણે હવે ગામમાં જઈ રહ્યા છીએ તો વ્લોગમાં બન્યા રહેજો હવે મળીશું ત્યાં મેદાનમાં જઈને તો આ છે મિત્રો અમારે મીઠા ગામની અંદર જે તળાવ છે જો મિત્રો આ છે આવી ટાઈપનું તળાવ અમારા ગામની અંદર અને જે આ 2005ની અંદર ખોદકામ કરેલું છે આની અંદર અને આ છે જે અમારે 15મી ઓગસ્ટનો ધ્વજ પણ અહીં અમુક ટાઈમ ફરકાવવામાં આવે છે તો આ ટાઈપનું છે અમારા ગામનું તળાવ અત્યારે તો શું કે વરસાદ ઓછો હતો એટલે ખાલી છે પાણી અંદર નથી એની અંદર શું કે વધારે વરસાદ હોય તો જ પાણી ભરાય છે અંદર અને આ મિત્રો આવા જ વિડીયો તમને જોવા મળશે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો હવે આપણે પહોંચી ગયા છીએ મેદાનની અંદર તો જોઈએ કેટલા લોકો રમવા માટે આવ્યા છે જે સામે દેખાય છે તે પીચ છે મિત્રો જે મેદાન જે રાતે ટુર્નામેન્ટ થાય છે અહીંયા નાઇટમાં ટુર્નામેન્ટ ચાલુ હોય છે અને દિવસે પણ ચાલુ હોય છે તો આ છે કોમેન્ટ્રી બોક્સ જે અહીં બેસીને કોમેન્ટ્રી કરતા હોય છે ભાઈ બહુ મોટું ગ્રાઉન્ડ છે જેથી કરીને રમવાની પણ બહુ મજા આવે છે અહીંયા બહુ સરસ ગ્રાઉન્ડ છે આ જે ફોક્સ છે સામે દેખાય છે તે ફોક્સનું લાઇટિંગ પણ બહુ સારું કરેલું છે આ વખતે તો જે લાઇટિંગ છે તે અમારે ચાંબા ના છે મિત્રો કોમેન્ટ્રી બોક્સ ના જે ભાઈઓ આવીને બેઠા છે તે બધા મેચ રમવા માટે આવ્યા છે હજુ તો બધા વધારે પણ આવશે અમારે વિનોદભાઈ જો આવી ગયા છે રમવા માટે કેમ છો વિનોદભાઈ જય માતાજી મિત્રો આજે તો ભાડો બીજ બધું ખાલી છે આજે શું કે અમારા ગામની અંદર એક એક્સપાયર થઈ ગયેલ છે જે કેનાલમાં પડેલ છે તેના કારણથી આપણે આજે મેચ રદ કરવામાં આવી છે તો આપણે ભાડો ખાલી કમ છે બધું કોઈ છે જ નહીં આપણે એકલા જ વધ્યા છે તો મિત્રો આપણે જઈ શકીએ છીએ હવે ઘરે શું કે મેચ રમાવાની હતી પણ આજે તો કેનાલમાં પડવાથી આજે બંધ રાખવામાં આવ્યું છે તો આજે કેનાલને તો આપણે હવે જઈશું ઘરે આ છે સ્ટેડિયમ મિત્રો તમે જોઈ શકો છો સામે ને આપણે હવે જઈએ છીએ ઘરે બાય બાય તો મિત્રો આ છે આપણું રાયડું અને રાયડામાં પાણી પણ વાળવાનું છે કાલે તો તમે જુઓ આ રીતનું કંઈક રાયડું છે આપણે હવે છેલ્લું પાણી પાવાનું છે બાકી બરાબર છે પછી પૂરું આની અંદર પાક પણ આવી ગયો છે કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ તમે
ફળી લાગી ગઈ છે બરાબરની. અને આ ઘઉં વાયેલા છે જે પાછળથી વાયા હતા હજી. તો જે આ જીરું તમે જોઈ રહ્યા છો તે આપણે મોટા ભાઈનું છે. જે આપણે મોટા ભાઈએ વાયેલું છે આ જીરું. ખૂબ સરસ જીરું છે જે આપણે મોટા ભાઈને ત્યાં ભાગમાં આવેલું છે. આ તો આવી ટાઈપની ખેતી હોય છે અમારે મિત્રો. કોમેન્ટમાં લખજો તમારે કેવી હોય છે ખેતી. અને આ છે આપણે ગોગા બાપાનું મંદિર જે અમારે ઘરની સામે જ છે. અને જે અમે બેઠા છે તે અમારે નાના ભાઈનું ઘર છે. આ જે છે તે મારા પપ્પા છે મિત્રો, જે સામે બેઠા છે તે. આ બધા ભાઈઓ છે અમારી બાજુમાં બેઠા છે તે. અને મિત્રો સવારમાં ઠંડી પણ ખૂબ છે. તો જુઓ તમે ઠંડી કેટલી પડી રહી છે. ઠંડી પણ વધારે લાગી રહી છે. સવારનો પ્રકાશ પણ સામે પડે છે વ્લોગ બનાવવામાં. તો મિત્રો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ પણ કરજો. જય માતાજી બધાને. જય દ્વારકાધીશ, જય માતાજી. આપણે હવે આવી ગયા છે આજે તો પાણી વાળવા માટે. અને મિત્રો આ સાથે આપણો વ્લોગ પૂરો કરીશું. અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમને નવા વ્લોગ જોવા મળી રહેશે. તો આ સાથે આપણો વ્લોગ પૂરો કરીશું. જય માતાજી.